તો મિત્રો જો આ સવારે એના ક્લાસીસ છે આજે રવિવારના, તો પણ ઊભું નહીં થતું, શું કરવા. પછી મેં શું કરી ખબર છે, સીધો ઊંચો કરીને બાથરૂમમાં. સજ્જુ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જો કેવું બોલસ. એના જો 8 વાગ્યાનું તો ટ્યુશન હતું. હવે જેટલું મોડું જશે ને એટલું એને મોડા છોડશે. પાણી ગરમ કરી દીધું અમે એનું. ચલો નાહવા માટે, ચલો ચલો. ચા બની જશે. તો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સવારના 10:30 વાગ્યા છે. તો ગુડ મોર્નિંગ બધાને. જે સન્ડે છે તો મોડા ઉઠ્યા છે અમે, અને એના બી રેડી થઈ ગયા છે. હવે 10:30 વાગે વોશ કરી દીધા હતા. સન્ડે હતું તો સવારની ક્લાસથી લઈ આવી છું. ક્લાસ હતા અબાકસના. આવતા દીકરા દીધી છે, તો એના માટે બધું પોચા લીધા હતા. તે ખાવા માટે બેસી ગયો છે. જો જાતે જ કાપવા બેસી ગયો છે. મેં કીધું લાય હું કાપું, તો કે છે ના હું જ કાપું. હાય બોલો સર, ગુડ મોર્નિંગ બોલ. જો બોલો તો બસ, એને તો ભૂખ જ લાગી છે. હું જ કાપું ને હું જ ખાઈ લઉં. હાય કરો, ગુડ મોર્નિંગ. જો હાય કરો, ચાકુથી હાય કરો. હાય કહેવાનું હતું ને, ગુડ મોર્નિંગ બોલવાનું હતું. બોલ ગુડ કીધું લાય હું મોર્નિંગ. કાપી દઉં તો ના પાડે. આજે આય બબુ બબુ બોચા કાપવા બેસી ગયો. મેં કીધું હું કાપ્યા લાય, તો મને તો નહીં મળે. લાય હું કાપી દઉં. બહુ જિદ્દી છે. વાગી જશે. હું કરું એટલે હું જ કરું. એના ઘરમાં તો જો એવડી મોટી પછી એનાથી ના થાય ને એટલે પછી મને આવશે કે લેવો. આની અબકસની ટી-શર્ટ આના બકસનું યુનિફોર્મ છે, એ જ પહેરીને એને ક્લાસમાં જવાનું. સારું છે. આ મેન્ટલી પણ સમ જાતે સોલ્વ સારું હોય છે બકસ મેક્સ માટે. હવે કે છે લેવો, મારે નહીં કાપી, તું કાપી દે. તો પછી મને આલ્યો કંટાળીને એનાથી નાચ્યું ને એટલે. તો આપણે હવે ફ્રેન્ડ્સ નાસ્તો કરીશું. દાદી શું કરે જોઈએ. સવારના દાદી શું કરે છે, ભીંડા કાપે છે. સવારનું ભીંડાનું શાક બહુ જ ભાવે છે ને, ભીંડા કાપવા બેસી ગયા છે. તો આજે ભીંડાનું શાક અને રોટલી બનશે એવું લાગે છે. ચાલુ પડી ગયું. સાજી ચાલુ કરી દીધી. ટીવી જો કેટલા નજીકથી ટીવી જોવો છે. મેં